ગુડ મોર્નિંગ ગાઈસ। તો આજે તો આપણે સવારમાં પહોંચી ગયા છીએ વાડીએ। તમે જોઈ શકો છો મારી પાછળ વાડી છે, ઓલી બાજુ જાહેર છે, આ બાજુ ચણા, ઓલી બાજુ સફેદ સફેદ શું છે તે જણાવજો, બરોબર। આ શેઢો, આ છે મારા ફુવા સાહેબનું ફાર્મ હાઉસ। જોઈ શકો છો સવારમાં વાડીનો નજારો કંઈક અલગ હોય છે મિત્રો। સાચી વાત કે ખોટી વાત કોમેન્ટમાં જણાવવા વિનંતી। આપણે અત્યારે આવી ગયા છીએ જાહેર વાઢવા માટે। આ તમે જોઈ શકો છો એનો જૂનો ભંગાર, ઓલું છે જાહેરનું મશીન। તો ત્યાંથી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી કોલેજે। આપણે આપણું પેપર પૂરું કરીને નીકળી ગયા છીએ હવે ઘર તરફ। તમે જોઈ શકો છો આમાં ઘર તરફ જવાનો રસ્તો ડુંગળી જાય છે અત્યારે। તમારા ગામમાંથી જતી હોય તો જરા કોમેન્ટમાં જણાવજો। આજુબાજુ જોઈ લો તમે મિત્રો, આટલું જીરું જ છે બધી જ જગ્યાએ, કેમ કે જીરુંની ખેતી બહુ થાય છે। તો મિત્રો ભાણુભાઈએ નક્કી કર્યું હતું કે આજે આપણે મિક્સ દાળ બનાવવાની છે। તો મિત્રો અમે વાડીએ પહોંચી ગયા છીએ। આ જોઈ શકો છો ચૂલા ઉપર, ગેસના ચૂલા ઉપર મૂકી દીધી છે મિક્સ દાળ, આવી બને છે, હજી તો ઉભરો આવશે। આ બધો જ સામાન મિક્સ દાળ બનાવવા માટેનો છે। તો મિત્રો હવે આપણે મિક્સ દાળ ખાઈ અને તાપવા બેસી ગયા છીએ પાછા। તમે જોઈ શકો છો આ છું હું, આ છે ફાર્મ હાઉસનો લુક જુઓ મિત્રો તમે ખાલી, કેવું મસ્ત ફાર્મ હાઉસ બનાવ્યું છે મારા ફુવા સાહેબે। આ છે મારો મિત્ર યજ્ઞદીપ, જેને તમે આગળના બ્લોગમાં પણ જોયો જ હશે। તમે જોઈ શકો છો કેવું મસ્ત ફાર્મ હાઉસ છે। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ત્યાં વાડીએથી ઘરે। અત્યારે વાગ્યા છે 11 અને મિત્રો તમે જોઈ શકો છો માણેકવાડાનો રાત્રિનો નજારો જોઈ શકો છો। આપણી પડી છે અહીંયા સ્વિફ્ટ, આ છે મહિપતસિંહ જાડેજાનું ઘર, આ છે માણેકવાડા ગામની શેરી। મિત્રો હવે આપણે થોડીક ભૂખ લાગી હતી એટલે આપણે નીકળી ગયા છીએ હવે ગાંઠિયા ખાવા જવા માટે, બરોબર। 11:54 થઈ છે। તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ।